નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, દુનિયાભરના લોકો જાણે છે કે વધુ પડતી ખાંડ ખાવી આપણા સ્વાસ્થ્ય માટે કેટલી બધી હાનિકારક છે. તેનાથી આપણા દાંતને નુકસાન થઈ શકે છે, બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક છે. પરંતુ શું તમે જાણો છો કે ખાંડ આપણા લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે? મિત્રો, વાત કરીએ તો જર્નલ ઓફ હેપેટોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ ખૂબ ઓછી માત્રામાં ખાંડ પણ લીવરને નુકસાન પહોંચાડી શકે છે. જેમ આલ્કોહોલનું દરેક ટીપું લીવરને નુકસાન પહોંચાડે છે અને ફેટી લીવરનું કારણ બને છે, તેવી જ રીતે સુગર પણ ફેટી લીવર માટે જવાબદાર છે. મિત્રો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOએ વર્ષ 2015માં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ દરરોજ 25 ગ્રામ અથવા 6 ચમચીથી વધુ ખાંડ ન ખાવી જોઈએ. મિત્રો, માત્ર સફેદ દાણાદાર ખાંડની જ વાત નથી કરી રહ્યા. બજારમાં વેચાતી તમામ પેકેજ વસ્તુઓ જેમાં ખાંડ ઉમેરાયેલી હોય છે. મિત્રો, ખારી સ્વાદવાળી વસ્તુઓમાં પણ ખાંડ હોય છે. આ બધી વસ્તુઓ એક સાથે લીવરને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ખાંડ લીવરને કેવી રીતે નુકસાન કરે છે. મિત્રો, શું ખાંડ ફેટી લીવર રોગનું કારણ બને છે? અને મિત્રો, ફેટી લીવરથી શરીરમાં કેવી સમસ્યાઓ થઈ શકે છે? મિત્રો, વાત કરીએ તો ખાંડ એ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે. જ્યારે આપણે તેને ખાઈએ છીએ ત્યારે શરીરને ઉર્જાનો સરળ સ્ત્રોત મળે છે. આપણું શરીર તેને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે. તે ઉર્જા માટે પુષ્કળ કેલરી પ્રદાન કરે છે, પરંતુ તેનું પોષણ મૂલ્ય 0 છે. શરીર તેનો અમુક ભાગ ઉર્જા માટે વાપરે છે અને બાકીના ભાગને સંગ્રહ કરે છે. મિત્રો, આપણું શરીર ખૂબ જ બુદ્ધિપૂર્વક કામ કરે છે. મિત્રો, વાત કરું તો જેમ આપણે આપણા પગારમાંથી ખર્ચનો એક ભાગ ઉપાડી લઈએ છીએ અને બાકીનો ભાગ આપણા ભવિષ્ય માટે આપણે બચત બેંકમાં ખાતામાં જમા કરીએ છીએ, એ જ રીતે આપણું શરીર ઉર્જા માટે જરૂરી ગ્લુકોઝનો ઉપયોગ કરે છે અને બાકીનાને ચરબીમાં રૂપાંતરિત કરે છે અને તેને યકૃતમાં સંગ્રહિત કરે છે, એટલે કે આપણા લીવરમાં સંગ્રહિત કરે છે. મિત્રો, વાત કરીએ તો આપણું શરીર મનુષ્ય જેટલું લોભી નથી. તેને જરૂર હોય તેટલી જ ચરબીનો સંગ્રહ કરવાનું પસંદ કરે છે. જ્યારે આ ચરબી વધારે થઈ જાય છે ત્યારે તે ફેટી લીવરનું કારણ બને છે. મિત્રો, લીવરને સૌથી વધુ તકલીફ આપતી કોઈ વસ્તુ હોય ને તો તે છે વધારાની ચરબી. મિત્રો, વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર જો આપણા લીવરમાં જમા ચરબીનું પ્રમાણ લીવરના કુલ વજનના 5% કરતાં વધી જાય તો તે અન્ય ઘણા જોખમોનું કારણ બની શકે છે. મિત્રો, વધુ પડતી ચરબી લીવરમાં બળતરા પેદા કરી શકે છે. તે ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે. મિત્રો, આપણે સમજીએ કે લીવરને ખાંડ કેવી રીતે નુકસાન પહોંચાડે છે. મિત્રો, ખાંડથી શરીરમાં બળતરા કરનાર કેમિકલ ઉત્પન્ન થાય છે જે લીવરને નુકસાન પહોંચાડે છે. લીવર ફ્રુક્ટોઝ નામની જે સુગર પચાવે છે તેનાથી લીવરમાં ચરબીના થર જમા થવા લાગે છે.
લીવરમાં ચરબી વધતા તે સુગરને પ્રોસેસ નથી કરી શકતું અને બ્લડ સુગર લેવલ વધે છે અને આપણને ડાયાબિટીસ થઈ જાય છે. મિત્રો, જે રીતે શરીર પર ચરબી જમા થવાથી આપણા શરીરમાં સોજો આવે છે અને આપણું શરીર સુસ્ત થઈ જાય છે, તેવી જ રીતે ફેટી લીવર એટલે કે લીવરની આસપાસ ચરબી જમા થઈ જાય છે. તેના કારણે લીવર સુસ્ત થઈ જાય છે અને તેના જરૂરી કાર્યો ખોરવાઈ જાય છે. મિત્રો, વાત કરીએ તો ફેટી લીવર એક ખૂબ જ સામાન્ય લીવર રોગ બની રહ્યો છે. મિત્રો, વાત કરું તો જર્નલ ઓફ હેપેટોલોજી અનુસાર હાલમાં વિશ્વમાં લગભગ 38% લોકો ફેટી લીવરની સમસ્યાથી પીડાય છે અને આમાં 25% લોકો એવા છે જેઓ દારૂ પણ પીતા નથી. આવા મોટાભાગના કિસ્સાઓમાં વધુ પડતી ખાંડ ખાવી એ મુખ્ય કારણ છે. સફેદ ખાંડ સિવાય જંક ફૂડ, પેકેજ ફૂડ અને ખાંડયુક્ત પીણા દ્વારા આપણા શરીરમાં સુગર જાય છે. મિત્રો, આખો દિવસ આપણે આપણા સ્વાદ પ્રમાણે પેકેજ ફૂડ ખાઈએ છીએ, ખાંડયુક્ત પીણા પીએ છીએ અને મીઠાઈઓ ખાઈએ છીએ, ગળી ચા પીએ છીએ, કોફી પણ પીએ છીએ અને આ બધી જ ખાંડ આપણા લીવરમાં જાય છે, કારણ કે લીવર ખાંડને તોડવા અને પચાવવાનું કામ કરે છે. મિત્રો, આ પછી એવું થાય છે કે શરીર તેને જરૂરી તમામ ગ્લુકોઝ લે છે અને બાકીનું લીવર પર છોડી દે છે. પછી લીવર ફરીથી તેના પર કામ કરવા લાગે છે. આ સમયે તે ચરબીમાં પરિવર્તિત થાય છે અને તેને પોતાની સાથે સંગ્રહિત કરે છે અને આ ચરબી પાછળથી તેના માટે બોજ બની જાય છે. લીવરને આપણી આદતો પર ખૂબ જ ગુસ્સો આવે છે, પરંતુ તે કરી પણ શું શકે. મિત્રો, આપણે ફક્ત એ જ જોઈએ છીએ કે આપણા પૂર્વજો મન ભરીને મીઠાઈ ખાતા હતા, તેની સાથે તેમની જીવનશૈલી કેવી હતી તે જોતા નથી આપણે. પહેલાં લોકો આખો દિવસ ખુરશી અને ટેબલ પર બેસીને કામ કરતા નહોતા. તેઓ આખો દિવસ મહેનત કરતા હતા. તેઓ જે પણ મીઠાઈ ખાતા તેનો ઉપયોગ ગ્લુકોઝના રૂપમાં થતો હતો. તેણે લીવરને ચરબીમાં રૂપાંતરિત કરીને સંગ્રહ કરવાની જરૂર પડતી નથી. મિત્રો, વાત કરીએ તો શું ફેટી લીવરનો રોગ નવો રોગ છે? તો મિત્રો, વાત કરીએ તો કેલિફોર્નિયા યુનિવર્સિટીના એન્ડોક્રિનોલોજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર રોબર્ટ લસ્ટિંગ તેમના પુસ્તક ફેટ ચાન્સમાં લખે છે કે ફેટી લીવર એક એવો રોગ છે જે 50 વર્ષ પહેલાં અસ્તિત્વમાં નહોતો. હવે તે એટલી ઝડપથી વધી રહ્યું છે કે 99% સંભાવના છે કે જો તમે ભીડમાં પથ્થર ફેંકો અને એ પથ્થર જે વ્યક્તિ પર પડશે તેને ફેટી લીવર હશે જ. મિત્રો, વાત કરીએ તો લીવરમાં વધારાની ચરબી જમા થઈ રહી છે તે કેવી રીતે આપણને ખબર પડે? મિત્રો, સામાન્ય રીતે ફેટી લીવરના કોઈ લક્ષણો જોવા મળતા નથી. કેટલીક વાર તમને થાક લાગે છે અથવા તમને પેટની ઉપરની જમણી બાજુમાં દુખાવો પણ થઈ શકે છે. આ સિવાય હું તમને કહું એ પણ ચિહ્નો તમને દેખાઈ શકે છે. મિત્રો, તમારી આંખો અને ત્વચામાં પીળાશ, પેટમાં દુખાવો, પેશાબનો ઘેરો રંગ, પેટમાં સોજો, કાળો સ્ટૂલ, ચામડીમાં ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ પડે, પગમાં સોજા આવે. મિત્રો, જો તમને ફેટી લીવર હોય તો શું ન ખાવું જોઈએ? મિત્રો, જો ફેટી લીવરના લક્ષણો દેખાય તો મીઠાઈ અને પેકેજવાળા ખોરાકને બંધ કરી દેવા જોઈએ અને તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો. મિત્રો, તેમાં તમે લસણ, કોફી, બ્રોકોલી,
લીલી ચા એટલે કે ગ્રીન ટી, અખરોટ, સોયા, કઠોળ અને આખું અનાજ, તમે આ વસ્તુઓ તમારા આહારમાં તમે સામેલ કરી શકો છો. અને સાથે સાથે ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જ આવશ્યક છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા બીજા મિત્રોને પણ મોકલજો કે ખાંડ ખાવાથી આપણા શરીરને કેટલું નુકસાન થાય છે. એટલે કે વધુ પડતી ખાંડ પણ ન ખાવી જોઈએ. મિત્રો, આવજો. બાય બાય.